મમ્મી આપણને શું આપતા હતા? જ્યારે આપણે નાના હતા ત્યારે આપણને તે રોટલી બનાવી તેમાં થોડું ઘી અને થોડો ગોળ નાખીને તેમાં તે પપોડું બનાવીને આપણને આપતા હતા અને આપણે અને તમે તે પ્રેમથી ખાતા હતા. તો મિત્રો આજે પોષક તત્વોથી ભરપૂર અને સ્વાદથી ભરપૂર જે દેશી ખોરાક છે આપણે ખાતા જ આવ્યા છીએ, પરંતુ સાથે સાથે વારે વારે મોઢામાં ચાંદા પડવા, થોડું કામ કરીને થાક લાગવો, સાથે પૂરતી ઊંઘ કર્યા બાદ પણ વધારે થાક લાગવો, સાથે સાથે આખા દિવસ દરમિયાન આપણને વારે વારે આળસ ચડવી, હાથ પગમાં ખાલી ચડવી, આવા ઘણા બધા લક્ષણો આપણને અવારનવાર સતાવતા હોય છે. પરંતુ આવું બધું થાય છે કેમ? તેની પાછળનું કારણ શું છે? તો હા મિત્રો, તેની પાછળ રહેલું એક મોટું કારણ એ છે કે આપણા શરીરમાં રહેલા કુદરતી વિટામિન્સ અને કુદરતી પોષક તત્વો કે જે આપણા શરીરમાં જે ઓછપ છે તેની ઉણપ સર્જાય, એને કારણે આવી ઘણી બધી તકલીફો આપણને અવારનવાર સતાવતી હોય છે. પરંતુ તેમાંનું એક અતિ અગત્યનું અને અતિ મહત્વનું એક વિટામિન B12 કે જે આપણા શરીરનું આરોગ્ય અને સંતુલન જાળવવા માટે મહત્વની ભૂમિકા હોય છે. પરંતુ વાત જરૂરથી એ કરીશ, અત્યારે ઘણા લોકોને એક એવો મોટો ભ્રમ છે કે જે વિટામિન B12 છે તે માત્ર ને માત્ર વધારે પડતું માંસાહાર વસ્તુમાંથી જ મળે છે, પરંતુ તે છે તેમનો તે મોટો ભ્રમ છે. તો કેમ છો મિત્રો, મજામાં? હું ડોક્ટર રાજન આજે આપની પાસે નવી મસ્ત અને રોજબરોજની લાઈફમાં યુઝફુલ થાય તેવી માહિતી લઈને આવી ગયો છું. તો આ જે વિડીયો છે તે તમે જરૂરથી છેલ્લે સુધી જોજો અને તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલશો. મિત્રો, વાત એ કરીશ કે ભારતમાં દર 10 વ્યક્તિમાંથી લગભગ 5 થી 6 વ્યક્તિ વિટામિન B12 ની ઓછપથી પીડાય છે અને ઘણા લોકો હેરાન પરેશાન થતા હોય છે. પરંતુ આપણે માંસાહાર વગર આજે વિટામિન B12 વધારવું છે તો તે કઈ રીતે વધારવું જોઈએ? તેના માટે દવા કે કોઈ જાતના ઇન્જેક્શન લેવાના નથી. તેના માટે આજે હું તમને એવા 3 સુપરફ્રૂટની વાત કરીશ કે જેનાથી તમે દિવસમાં એક ટાઈમ તમે એ સુપરફ્રૂટનું સેવન કરશો તો જરૂરથી તમે જીવશો ત્યાં સુધી તમારા શરીરમાં વિટામિન B12 ની ઉણપ નહીં થાય. અને 3 સુપરફ્રૂટમાંનું સૌથી પહેલા નંબરનું સુપરફ્રૂટ એટલે કે તે કેળા. केला मेरा नाम है, सेहत बनाना मेरा काम है. જો તમારે દવા લેવી ના હોય, ઇન્જેક્શન ના લેવા હોય અને આવા બધા ટીકડાઓથી બચવું હોય તો જરૂરથી કેળાનું સેવન દિવસમાં એક ટાઈમ તો જરૂરથી કરવું જ જોઈએ. કારણ કે કેળા છે તે વિટામિન B12 નો પ્રચુર માત્રામાં કુદરતી સ્ત્રોત છે અને સાથે તેમાં B12 ની સાથે સાથે વિટામિન D પણ પ્રચુર માત્રામાં રહેલું છે કે જેનાથી તમારા બધાના શરીરને તે બળ પ્રદાન કરે છે અને લાંબા સમય સુધી તે આરોગ્ય આપે છે. અને વાત અતિ અગત્યની એ છે કે જો તમારે કેળામાંથી મળતા બધા જ પોષક તત્વોનો ફાયદો ઉઠાવવો હોય તો તે જે કેળાનું સેવન છે તે દિવસમાં એક ટાઈમ, પરંતુ તે સવારના 10 થી તો લઈ સાંજના 5 વાગ્યા સુધીમાં તેમનું સેવન જરૂરથી કરવું જ જોઈએ. કારણ કે તેમાંથી આપણને બધા જ પૂરેપૂરા ફાયદા મળી રહે છે અને આપણે લાંબા સમય સુધી આપણને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે. સાથે કેળામાં રહેલું વિટામિન D અને સાથે વિટામિન B6 છે અને B12 છે તે આપણા શરીરને મજબૂત બનાવે છે અને સાથે આપણી રોગ પ્રતિરોધક શક્તિને પણ તે મજબૂત બનાવે છે. બીજા નંબરનું ફળ એટલે જામફળ. અમૃત તુલ્ય એટલે કે અમૃત સમાન ફળ જામફળ. તમે કદાચ મિત્રો જોયું હશે કે આપણા દાદા દાદી, આપણા નાના નાની ને જ્યારે વિટામિનના ટીકડાની સાવ ઓછી જરૂર પડતી હતી કારણ કે તે લોકો જામફળનું જ્યુસ નહોતા પીતા, તે લોકો જામફળનું જ સેવન કરતા હતા અને તેનાથી તદ્દન વિરુદ્ધ આપણે લોકો અવારનવાર જામફળનું જ્યુસ સ્વાદની પૂર્તિ માટે પીતા હોઈએ છીએ, પરંતુ તેનો કોઈ પણ જાતનો આપણે આરોગ્યલક્ષી ફાયદો નથી મળતો હોતો. અને જો તમારે પણ તેમનો સ્વાદની પૂર્તિ ના કરતા અને તેમને પૂરેપૂરો તેમના વિટામિન્સ અને પોષક તત્વોથી ભરપૂર જામફળનો ફાયદો જોતો હોય તો જરૂરથી દિવસમાં એક ટાઈમ જામફળનું સેવન જરૂરથી કરવું જોઈએ. કારણ કે જામફળમાં રહેલું વિટામિન B12 અને વિટામિન C આપણા શરીરની રોગ પ્રતિરોધક શક્તિને મજબૂત બનાવવામાં ખૂબ જ સારો એવો હોય છે. અને અતિ અગત્યની વાત એ છે કે જામફળમાં રહેલું વિટામિન C કે જેમનું સૂર્યાસ્ત પછી પાચન ધીમું પડી જાય છે, તો એટલે તો જો જામફળનું સેવન કરવાની વાત આવે એટલે તે સૂર્યાસ્ત પહેલા જામફળનું સેવન જરૂરથી કરવું જોઈએ. અને સાથે તેમાં જામફળમાં રહેલા પ્રચુર માત્રામાં ફાઈબર તે એક મોટી અગત્યની ભૂમિકા છે. કારણ કે આપણા શરીરનું જે પાચન તંત્ર છે તેને તે મજબૂત બનાવે છે, કારણ કે તે
કબજિયાત જેવી બીમારીથી તે આપણને બચાવે છે અને સાથે પાચન તંત્રને અને આપણી પાચન શક્તિને તે મજબૂત અને લાંબા સમય સુધી સારું આરોગ્ય આપે છે. ત્રીજું અને મહત્વનું ફળ એટલે અંજીર. અંજીર એક તાકાતનું કારખાનું છે. રોજ રાત્રે 3 થી 4 અંજીર પલાળી દો અને તે સવારે ઉઠીને નરણા કોઠે ખાલી પેટે તે અંજીરનું સેવન કરો અને જે પછી તેનો જે ફાયદો મળે છે તે આપણા શરીર માટે વરદાન રૂપ થાય છે. એટલે કે તે આપણા શરીરને, આપણા સ્વાસ્થ્યને લાંબુ સારું આરોગ્ય આપે છે અને લાંબા સમય સુધી આપણે તંદુરસ્ત રહેતા હોઈએ છીએ. અને સાથે અંજીરમાં પ્રચુર માત્રામાં ફાઈબર રહેલા હોવાથી આપણી પાચન શક્તિની જે સમસ્યા છે, એટલે કે જે આપણી જે કબજિયાત જેવી બીમારી છે તેનાથી આપણને બચાવે છે અને આપણા પાચન તંત્ર, આપણી પાચન શક્તિને તે મજબૂત કરે છે. અને સાથે અંજીરનો અતિ મહત્વનો ફાયદો તો એ છે કે જે આપણા શરીરમાં રહેલું હિમોગ્લોબિન એટલે કે જે લોહીના ટકા વધારવામાં ખૂબ અસરકારક તે કામ કરે છે. ભારતમાં દર 10 મહિલામાંથી લગભગ 4 થી 5 મહિલાઓ હિમોગ્લોબિનની ઉણપથી પીડાતી હોય છે. તો તેવા લોકો માટે અર્જિન એક કુદરતી વરદાન રૂપ અને સરળ અને શ્રેષ્ઠ ઔષધ રહેતું હોય છે. આ સિવાય લીલા રેસાવાળા શાકભાજીનું પણ જરૂરથી આપણે સેવન કરવાનું છે કે જેમાં પાલક, મેથી, તાંદળજો આવા તમામ શાકભાજીનું દિવસમાં એક ટાઈમ સેવન કરવાનું છે. અને જે પાલક છે તે એક કુદરતી રીતે વિટામિન B12 નો સૌથી મોટો સ્ત્રોત છે અને તે એક શાકાહારી સ્ત્રોત છે. સાથે સાથે અખરોટનું પણ સેવન કરવાનું છે કે જેનાથી આપણા શરીરમાં રહેલું જે ચેતાતંત્ર છે કે જેની જે નસો છે તેની જે નસોની આજુબાજુનું જે આવરણ છે તે મજબૂત બનાવે છે કે જેનાથી આપણને હાથ પગમાં ખાલી નથી ચડતી હોતી. અને આજે આપણે જે 3 સુપરફૂડ એટલે કે જે 3 અમૃત તુલ્ય સુપરફૂડ ખાવાની જે વાત કરી તે માત્ર ને માત્ર 6-7 દિવસ સુધી જ નથી ખાવાના, પરંતુ તે આપણે રોજબરોજના જીવનમાંથી આપણે વણી લેવાના છે કે જેનાથી આપણા અને તમારા પરિવારને કુદરતી રીતે વિટામિન B12 ની પૂર્તિ થઈ શકે. તો રજા લઉં છું મિત્રો, આજે બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી આ વિડીયો છે તે તમે જરૂરથી તમારા મિત્રોને શેર કરો અને આવી વધુ ને વધુ ઉપયોગી મહત્વની માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. સૌનો આભાર.